કેમ છો મિત્રો? તો તમે આ થંબનેલ તો જોઈ દેશે. તો આજે ખોડિયાર મંદિર જવાનું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ખોડિયાર માતાજીનું મંદિર આપણે જ્યાં જવાનું છે તે બોટાદની અંદર જ આવેલું છે, એટલે તમને દર્શન કરવામાં આવશે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બોટાદમાં આપણે નવનાળા આગળ આવેલું છે ખોડિયાર માતાજીનું મંદિર, તો આપણે ત્યાં જઈશું તો આપણે બ્લોગ બનાવવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો આપણે જઈએ ખોડિયાર મંદિર. મિત્રો આપણે ખોડિયાર મંદિર આવી ગયા છીએ સાયકલ લઈને, અને આ ખોડિયાર માતાજીનું મંદિર બોટાદની અંદર છે. તો દર્શન કરવા હોય તો તમે આવી શકો છો. તો આ સાયકલમાં થોડુંક કોણ હલે છે, તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, તમને દર્શન કરવામાં આવશે. મિત્રો આપણે ખોડિયાર મંદિરના ગેટની અંદર આવી ગયા છીએ. બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, દર્શન કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો આપણે બ્લોગની અંદર કે ખોડિયાર માના મંદિર અંદર આવી ગયા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો, આપણે દર્શન કરવામાં આવશે ખોડિયાર માતાજીના મંદિરના. તો મિત્રો તમે દર્શન કરી લીધા છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મેં પણ દર્શન કરી લીધા છે અને અહીંયા બેઠા છીએ અત્યારે આપણે.
તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે બ્લોગને એન્ડ આપીશું. તો બ્લોગ સારો લાગ્યો હોય આપણો ખોડિયાર મંદિરનો, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.